1,50,000 રૂપિયાનું કર્જ લીધેલા એક પીડિત વ્યક્તિએ કુલ 17 લાખ વ્યાજ રૂપિયા પરત ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા સતત હેરાનગતિ ચાલુ રહેતા અંતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ પીડિત વ્યક્તિએ આર્થિક જરૂરિયાતને કારણે વ્યાજે રૂપિયા લીધા હતા અને સમયાંતરે મૂળ રકમ સહિત વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ પૈસાની માંગ અને દબાણ કરવામાં આવતું હતું। સતત માનસિક તણાવ અને હેરાનગતિને કારણે પીડિતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। સુસાઇડ નોટ લખીને પીડિતે વ્યક્ત કરી વ્યાજખોરોની હેરાનગતિ। સાંભળો પીડિતને। मेरे बच्चों को मेरे को सबसे मारने की धमकी देता है, इसमें मेरे को आत्महत्या करने के अलावा कोई रास्ता नहीं होता। इसके लिए कोई बात नहीं, ठीक है सर। અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો।